આજે હું તમારા માટે ફરાળની એક નવી રેસીપી લઈને આવી છું। અગર તમે કંઈક નવું ફરાળમાં ટ્રાય કરવા માંગો છો તો આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો। આ રેસીપી ખૂબ જ સહેલી છે અને ખરેખર તમને આ રેસીપી ખરેખર ગમશે। આ રેસીપી બનાવવા માટે આપણે આવી રીતે કંઈક જાડા મરચાં લેવાના છે અને આ મરચાંના ઉપરથી આપણે જે ડીટા છે એ આવી રીતે આપણે કાપી લેવાના છે અને આની અંદર જે બી બિયા હોય એ આપણે છોલળિયાની મદદથી કંઈક આવી રીતે આપણે એને કાઢી લઈશું। જો કંઈક આવી રીતે આપણે એને કાઢી લેવાના છે બધા બિયાને। બધા મરચાંને કંઈક આવી રીતે આપણે સાફ કરી દઈશું। પહેલાં બધા મરચાંમાંથી આપણે બિયાને કાઢી લેવાનું છે કંઈક આવી રીતે અને બધા મરચાંને કંઈક આવી રીતે આપણે સાફ કરી લઈશું। હવે આપણે એનું સ્ટફિંગ રેડી કરીશું। એના માટે મેં અહીંયા 3 બાફેલા બટેકા લીધા છે। એમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે, 2 લીલા મરચાં સમારીને ઉમેરવાના છે અને 1 લીંબુનું રસ આપણે આમાં ઉમેરવાનું છે। હવે 1 નાની ચમચી જીરું અને 1 નાની ચમચી આપણે આમાં ચીલી ફ્લેક્સ નાખવાનું છે અને લીલા દાણા। તમે દાણા થોડા વધારે પણ આમાં ઉમેરી શકો છો અને આવી રીતે આપણે એક સ્ટફિંગ રેડી કરી દેવાનું છે। હવે આ સ્ટફિંગને આપણે આ મરચાંની અંદર ભરવાનું છે। કંઈક આવી રીતે આપણે આ મરચાંની અંદર આપણે જે બટેકાનું સ્ટફિંગ રેડી કર્યું છે એ આવી રીતે આપણે આની અંદર ભરી દઈશું। કંઈક બધા મરચાંની અંદર આપણે આવી રીતે સ્ટફિંગ ભરી દેવાનું છે અને હવે આપણે એને આવી રીતે કાપવાના છે। જ્યાં આપણને સ્ટફિંગ ઓછું લાગે ત્યાં આપણે ફરીથી ત્યાં સ્ટફિંગ થોડું થોડું ભરી દઈશું અને બધા મરચાંને આવી રીતે આપણે રેડી કરી લઈશું। જો કંઈક આવી રીતે આપણે મરચાંને ભરીવાનું છે એટલે આપણા સ્ટફ મરચાં રેડી થઈ ગયા। હવે આપણે 1/4 કપ જેટલું આમાં સિંગોડાનું લોટ લેવાનું છે 1 કપમાં। હવે એમાં થોડું મીઠું ઉમેરવાનું છે અને 1 નાની ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને 1/4 કપ જેટલું આપણે આમાં પાણી ઉમેરવાનું છે અને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ફરી બીજી વાર આપણે 1/4 કપ જેટલું બીજી વાર પાણી ઉમેરવાનું છે અને આને સરસ રીતે મિક્સ કરીને આની એક સ્લરી રેડી કરી દેવાની છે। હવે જેવી રીતે આપણે ભજીયા ઉતારીએ છીએ એવી જ રીતે આપણે આ સ્ટફ મરચાં લેવાના છે। એમાં આપણે આવી રીતે એને બોળવાનું છે અને આપણે એને મરચાંની જેમ આપણે ભજીયા તળીએ એવી રીતે આપણે એને તળી લેવાના છે। કંઈક આવી રીતે આપણે બધા મરચાંને આપણે આવી રીતે તળી લઈશું। આવી જ રીતે આપણે બધા ફરાળી મરચાંના ભજીયા કરી લેવાના છે અને આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ આને ફ્રાય કરવાનું છે તેથી એ સરસ ક્રિસ્પી બને અને રેડી છે આપણા ફરાળી મરચાંના ભજીયા। તમને આ રેસીપી ગમી હોય તો તમે આને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને અગર તમે મારા ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા। થેન્ક યુ।